નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ગિરનાર પરિક્રમા કરવા પધારેલા ભાવિકોએ દાતાર બાપુના દર્શન અને અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ લીધો હતો. જૂનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે ગિરનારની પરિક્રમા કરવા પધારેલા હજારો ભાવિકો દાતાર બાપુના દર્શને પણ પધાર્યા હતા અને દાતાર બાપુની જગ્યા ખાતે જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા પરિક્રમાર્થીઓ માટે ભોજન પ્રસાદ અને નાસ્તાની સુંદર મજાની અવિરત સેવા 24 કલાક અન્નક્ષેત્ર ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું. સીડી ચડતા અને રસ્તામાં પણ ચા પાણી નાસ્તાની સુંદર મજાની વ્યવસ્થા દાતારના સેવકો સંભાળી રહ્યા છે. આમ છેલ્લા 2 દિવસમાં 50,000મી વધુ યાત્રિકોએ દાતાર બાપુના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. ગિરનાર પરિક્રમા પૂર્ણ કરી ભાવિકોએ 3000 પગથિયાં ચડી દાતાર બાપુની જગ્યા ખાતે દાતાર બાપુના દર્શન સાથે મહાપ્રસાદ રસ્તામાં પણ ચા પાણી નાસ્તાની અવિરતપણે સેવા અપાઈ હતી અને નીચે યાત્રિકો પોતાનો સામાન રાખી શકે તે માટે પણ એક સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. જૂનાગઢ ઉપલા દાતારની જગ્યામાંથી કે દર વર્ષે પરિક્રમાનો મેળો ભરાય છે અને જાત્રાળુ ખૂબ હજારોની સંખ્યા આવે છે. બધા કોઈ પરિક્રમા કરીને આવે, કોઈ પરિક્રમા પહેલા આવે અને દર વર્ષે ખૂબ પબ્લિક આવી પડે છે. અને આજે અમારે અન્નક્ષેત્ર તો જો કાયમી માટે ચાલુ રહે છે, પણ આ પરિક્રમાના હિસાબે થોડીક નવી વ્યવસ્થા ભેગી ગોઠવી હોય કે કોયલા જે ચા પાણી જડે, બધું સીડીએ પગથિયે જડે. આમ તો કઈ તો ખેત લગી સગવડતા એવી છે, કોઈ જાત્રાળુને કોઈ જાતની તકલીફ ન પડે. પગથિયા આગળ એવું ગોઠવણી કરી છે, કોઈ વહેલા મોડા આવ્યા હોય, કોઈ નાના છોકરા હોય તો 2 કલાક ત્યાં વિશ્રામ કરી શકે અને આરામ લઈ શકે. એટલે દાતાની જગ્યામાં તો અમારે વર્ષોથી આ બહુ સરસ હાલ્યું આવે છે અને હવે તો કાયમને માટે અટાણા સમય પ્રમાણે બહુ સુધારા વધારા થઈ ગયા કે બધી વસ્તુ જમવા મળે. ચા પાણી, દૂધી ગાંઠિયા, કોઈ શાક ખીચડી, કોઈ પણ વસ્તુ બધી જમવાની સુવિધા હોય. કોઈ પણ કોઈ કાંઈ માગે નહીં, બધું ફ્રી ઓફમાં હોય અને બધી જાત્રાનું પબ્લિક બહુ ખુશી થાય છે અને બધા આનંદથી ખૂબ આવીને દર્શન કરે છે અને બધા બહુ ધન્ય બને છે અને દર વર્ષે આવે છે. અને અમારે આ જગ્યા તો હજારો વર્ષની જૂની છે અને આજ પટેલ બાપા, વિઠ્ઠલ બાપુ અને અમે જેટલા વર્ષોથી એના ભેગા ગયેલા 40 વર્ષ ઉપર તો આની જગ્યામાં અમારે થઈ ગઈ છે. તો એક જ ધારી આસનથી જગ્યા ગણાય છે અમારી કે અમે બચપનથી કોઈ 1 કલાક ક્યાંય ગયા ન હોય, જગ્યા છોડી ન ગયા હોય. પટેલ બાપા નહોતા ગયા, વિઠ્ઠલ બાપુ ન ગયા અને હું આજે એટલા વર્ષો થયા અહીં ઉપર જગ્યામાં છું. અમારે નીચે મકાન છે માલ ફરવાનો, ત્યાંથી ટ્રેક્ટરમાં ઉપર ચડાવી છીએ. એ મકાન કે વાહનો ને જોયા, જ્યાં અહીં ઉપર ટ્રેક્ટર આવે એ અમે દેખતા હોય. પછી ક્યાં ગિરનાર, ક્યાં ભવનાથ, ક્યાં કોઈ ભાવનગર, અમરેલી, જામનગર કોઈ દેખ્યું ન હોય. અમે કોઈ ક્યાંય બાદ ગયા ન હોય. એટલે અમારી જગ્યા આસનથી અખંડ ગણે આ જોઈતું છે એ તો કેટલા યુગ થયા બધું અખંડ હાલ્યું આવતું હોય. અને આ દાતારની જગ્યા તો એક એવી છે કે દાતાર બાપુ તો ખાલી માથા ટેકાવી જાય છે અને આ બાપુને જે કાંઈ પ્રાર્થના કરી જાય છે તો એના બધા પરિસ્થિતિનું કામ થઈ જાય છે. તો એ લોકો પાછા આવી અને પગે લાગવા આવે છે, માથા ટેકાવે છે. તો દાતાર બાપુની આ કેટલા વર્ષોની જૂની જગ્યા હું જોતો આવું છું કે અત્યારે આ સમય પ્રમાણે અમારે આમ કાંઈ ન પણ હજારો માણસ હસવાઈ જાય એવું તો દાતાર બાપુનો અત્યારે સત ને ચમત્કાર દેખાય છે. જય દાતા. અમારે આ જગ્યામાં એક 565 દીતો એક જ ધારું 24 કલાક જમવાની પ્રસાદ મળે છે અને બધું ફ્રી ઓફમાં મળે. આજે કાયમને માટે જમવાનું 24 કલાક એટલે 24 કલાક ચાલુ હોય. કોઈ દી એનું રજા ન હોય, કોઈ માણસ દુઃખી ન હોય કે બધા આવે, આરામ કરે, વિહામો ખાય અને બધા પ્રસાદ ખૂબ લે અને ખૂબ આનંદથી રહે છે. તો અમુક માણસો તો એમ કે ઓહો બાપુ આટલી ઊંચાઈ માથે ને આટલા પહાડ માથે રાતે આખી રાત ચાલુ હોય તો કે બહુ
એક જોઈ એવું ચમત્કાર જેવું ગણાય. અને જમવાનું કેવું મીઠું લાગે છે, કેવી પ્રસાદ લાગે છે. આની પ્રસાદ થાકી જાય એમ થાય કે હું આ તો પાછું ક્યારેક આવું જ જોઈએ એવું લાગે. એના આત્માને તો એમ થઈ જાય કે આપણે ક્યાં કઈ નગરીમાં આવ્યા છે એવું સરસ લાગે, એવું દેખાય. જય દાતા, જય દાતા.